શું તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે? જો હા, તો તમને મનમાં પ્રશ્ન થતો હશે કે વર્ષમાં કેટલી વાર આનો લાભ લઈ શકાય? જવાબ છે ગમે તેટલી વાર, પરંતુ તેના કેટલાક ખાસ નિયમો છે. આ યોજનામાં સારવારની સંખ્યા પર કોઈ મર્યાદા નથી, પરંતુ ખર્ચની મર્યાદા છે. દરેક પરિવારને વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે, જે ફેમિલી ફ્લોટર ધોરણે હોય છે. ધારો કે પરિવારના એક સભ્યનો 2 લાખ રૂપિયા ખર્ચ થયો, તો બાકીના સભ્યો માટે તે વર્ષમાં 3 લાખની મર્યાદા બાકી રહેશે. નવું વર્ષ શરૂ થતાં જ આ લિમિટ ફરીથી 5 લાખ રૂપિયા થઈ જશે. આમાં માત્ર ઓપરેશન જ નહીં, પરંતુ હોસ્પિટલમાં દાખલ થયાના પહેલા અને ડિસ્ચાર્જ પછીના જે 15 દિવસનો દવાનો ખર્ચ છે તે પણ આવી જાય છે. ડાયાલિસિસ હોય કે ગંભીર સર્જરી, બધું જ કેશલેસ. બસ યાદ રાખજો, સારવાર માત્ર માન્ય હોસ્પિટલમાં જ મળશે. હોસ્પિટલ જતી વખતે આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ સાથે રાખવું અને KYC કરાવી લેવું ખૂબ જ જરૂરી છે. આ માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સાથે ખાસ શેર કરો, જેથી કોઈ જરૂરિયાતમંદને સમયસર સારવાર મળી શકે. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.